નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। અમદાવાદથી સમાચાર। અમદાવાદમાં સાણંદમાં મોટી દેવતી ગામે દીપડો હોવાની પુષ્ટિ થઈ છે। વન વિભાગે દીપડાના જ પગલા હોવાની પુષ્ટિ કરી દીધી છે। મોટી દેવતી ગામે દીપડો દેખાયો હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે। ઈંટના ભઠ્ઠા પાસે અજાણ્યા જાનવરના ફૂટપ્રિન્ટ મળ્યા હતા। તપાસ કરતા દીપડાના જ ફૂટપ્રિન્ટ હોવાની પુષ્ટિ થઈ છે। મોટી દેવતી ગામમાં દીપડાને પકડવા પાંજરા મુકાયા છે। વન વિભાગના સ્ટાફની સ્થળ પર સતત શોધખોળ ચાલી રહી છે। વન વિભાગની ગ્રામજનોને ખાસ અપીલ છે, પેનિક ન થવું અને અફવા પણ ન ફેલાવી। દીપડા અંગે કોઈ પણ માહિતી મળે તો વન વિભાગને જણાવવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદ પંથકમાં ફરી એકવાર દીપડાની દહેશત। ગુમા બાદ હવે સાણંદ તાલુકામાં પણ દીપડાની એન્ટ્રી થઈ હોવાની જાણકારી મળી રહી છે। ગત રોજ મોટી દેવતી સાણંદ તાલુકા ગામ ખાતે દીપડાના પગમાર્ક્સ મળેલ હોવાની ચર્ચા થતાં વન વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચેલ હતો તથા પગમાર્ક્સના અવલોકન કરેલ હતા। જે પગમાર્ક્સ દીપડાના હોવાનું જણાતા તાત્કાલિક ત્યાં પાંજરું મૂકી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી તથા હાલની તારીખમાં અત્યારે પણ સ્થળ ઉપર સ્ટાફ છે તથા રેકી કરી રહ્યો છે। ગામવાળાને જણાવવાનું કે કોઈએ પણ ભયમાં આવવાની અથવા તો ખોટી અફવાઓ ફેલાવવાની જરા પણ જરૂર નથી। પ્રાણી કેવું ના 2 દિવસ મોરા બકરા ચરાવવાળાએ એના પગલાં ને એ બધું જોયું હતું અને વાંદરાનું ને એનું મારણ જોયું હતું કૂતરાનું, એટલે પછી એને એવું વિચાર્યું કે ભાઈ આ પગલાં દીપડાના જ છે એમ। અચ્છા, એટલે વન વિભાગ સાથે તમારી વાતચીત થઈ કાલ રાતે, તો શું કેવું છે કે દીપડો સાથે બચ્ચું પણ એની સાથે બચ્ચું પણ છે, એની સાથે બચ્ચું પણ છે એમ કેવું છે વન વિભાગ વાળાનું। આમ ડર લાગે ખરી, કારણ કે આસપાસ આવી રીતે દીપડો આવે, કારણ કે સિટીમાં જે રીતે ફરી હા ડરનો માહોલ છે અહીંયા રહેશે આદિવાસી જે ખેડૂતો રહે છે, આદિવાસી છે, મારવાડી છે, જે ભઠ્ઠાવાળા છે, એમનામાં દહેશત છે અત્યારે હાલ। ઓકે, ખાસ કરીને સિટી પછી આ વિસ્તારમાં લાગે છે કે જો ગુમામાં પણ જોવા મળ્યું ત્યારબાદ અહીંયા જોવા મળે, એટલે આ આસપાસના વિસ્તારમાં ફરતો હશે, રહેતો હશે, કારણ કે આસપાસ તમે કહે બધું એકદમ જંગલ જેવો વિસ્તાર છે, એના માટે રહેવા માટે સુરક્ષિત વિસ્તાર છે। હા, એના માટે રહેવા માટે સુરક્ષિત વિસ્તાર। 200 વીઘાનું અહીંયા જંગલ છે, ભઠ્ઠા છે માટીના, અરે ઈંટોના, એની પછી જંગલ થઈ ગયું છે અંદર, એટલે કશું છે નહીં, જંગલ જેવો વિસ્તાર છે ને એના માટે રહેવા માટે સેફટી છે, એટલે અહીંયા આગળ આવતો રહ્યો કદાચ ફરતો સમજી। ઓકે, બીજું કહે છે કે અહીંના જે સ્થાનિક છે તેઓનું પણ કહેવું છે કે જે વન વિભાગે પણ વાત થઈ તે પણ કહી રહ્યા છે કે દીપડા સાથે તેનું બચ્ચું પણ હોઈ શકે, અને જોઈ શકાય છે પાંજરું પણ બતાવવાનો પ્રયાસ કરી કે પાંજરું મૂકી દેવામાં આવ્યું છે। રાતે જ વન વિભાગની ટીમ પહોંચી હતી અને સાંજે પણ પાછી આવશે, અને હાલ જે મારણ કરવા માટેનું જે કહી શકાય કે મરઘી પણ અહીં મૂકવામાં આવી છે, અને એ ચોક્કસ અહીંના લોકો, જે આસપાસના લોકો છે તેને ડર છે, કારણ કે ક્યાંક દીપડો ક્યાંક કોઈ વ્યક્તિ ઉપર હુમલો ન કરે તે પ્રકારની પણ દહેશત છે તે લોકોમાં અહીં જોવા મળી રહી છે। કેમેરામેન વિમલ સહેરા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો 2 અલગ અલગ દ્રશ્યો હવે આપણે બતાવી રહ્યા છે। આ પહેલા જ્યારે ગુમામાં પણ દીપડાની દહેશત જોવા મળી હતી ત્યારે તો વન વિભાગની પકડમાં એ દીપડો નહોતો આવ્યો। આ વખતે ફરી એક વખત દેવતી ગામથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ જે રીતે ગ્રામજનોને આપણે સાંભળ્યા, ત્યાંના જે સ્થાનિકો છે તેઓને સાંભળ્યા કે દીપડો એકલો નથી, તેની સાથે તેમનું બચ્ચું પણ જોવા મળી રહ્યું છે, અને તેના માટે જ હાલમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે જેથી વન વિભાગ દીપડાને પકડી શકે। અન્ય મહત્વના સમાચાર। ભાજપ અધ્યક્ષ નીતિન નવીને પોતાની નવી ટીમની જાહેરાત કરી છે, જેમાં 13 ઉપાધ્યક્ષ અને 8 મહાસચિવ બનાવવામાં આવ્યા છે। સ્મૃતિ ઈરાની મહાસચિવ, વસુંધરા રાજે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, BL સંતોષ સંગઠન મહામંત્રી બન્યા છે। પાર્ટીએ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાની ટીમ તૈયાર કરી છે। ટીમમાં યુપીના 6 પદાધિકારીઓ છે, જ્યારે રાજસ્થાનથી 3, દિલ્હીમાંથી 6, મહારાષ્ટ્રમાંથી 4, ઉત્તરાખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, પંજાબ, બંગાળ, કેરળ અને બિહારમાંથી 2 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ગુજરાતમાંથી વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા છે। જગદીશ પટેલ, રોહન ગુપ્તાને રાષ્ટ્રીય સંગઠન મંત્રી બનાવાયા છે, જ્યારે હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે। जिन लोगों ने मेरे पर ये विश्वास प्रकट किया है उन सभी का सबसे पहले आभार व्यक्त करना चाहती हूँ। हमारे देश के आदरणीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी साहब, हमारे राज्य के प्रदेश राष्ट्रीय गृह मंत्री माननीय श्री अमित भाई, हमारे राष्ट्रीय अध्यक्ष माननीय श्री नितिन जी, और हमारे प्रदेश के अध्यक्ष माननीय श्री जगदीश भाई विश्वकर्मा जी, राज्य के मुख्यमंत्री माननीय श्री भूपेंद्र भाई पटेल साहब, उप मुख्यमंत्री माननीय श्री हर्ष भाई पटेल साहब, और हमारे कार्यकर्ता के प्रिय मार्गदर्शक संगठन महामंत्री सम्माननीय श्री रत्नाकर जी, और हमारे सब
प्रदेश के महामंत्री, उन सभी लोगों का, ये शीर्षस्थ नेतृत्व का मैं अपने हृदय से आभार व्यक्त करती हूँ। તો હાલમાં જે નવનિયુક્ત નેતાઓ છે, ખાસ કરીને ગુજરાતથી, કે જેમાંથી 4 નેતાઓને અલગ અલગ ટીમમાં આજે સ્થાન આપવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાની, કે જેઓની પણ વાપસી માનવામાં આવતી હતી ટીમની અંદર, તેઓની પણ વાપસી થઈ ચૂકી છે. તો જે નવી ટીમ બનાવવામાં આવી છે તેમાં 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું જે વિશ્લેષકો છે તે કહી રહ્યા છે. એક તો એટલો અનુભવી સાથે યુવા ટીમને પણ સ્થાન મળે એનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલા દિગ્ગજ નેતાઓ, પૂર્વ મુખ્યમંત્રીઓ વસુંધરા રાજે, બિપ્લવ દેવ જેવા એવા નેતાઓ પણ છે કે જે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તો કેટલાક નેતાઓ એવા છે કે જેઓ હાલમાં સાંસદ તરીકે કામ કરી રહ્યા છે અથવા તો પાર્ટીના એક પાયાના કાર્યકર્તા તરીકે કામ કરતા હતા, તેઓને સ્થાન આપવામાં આવ્યું છે. અહીંયા આગળ યુવા ટીમની સાથે એક અનુભવી નેતૃત્વ મળી રહે તે માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. તેઓનું માનવું છે કે આ જે ટીમ છે તે 2027માં આવનાર 7 ઇલેક્શન, જે સૌથી મોટા માનવામાં આવી રહ્યા છે, 7 અલગ અલગ રાજ્યની ચૂંટણીઓ જે છે, જેમાં ગુજરાત પણ હશે, તેને પણ ધ્યાનમાં રાખી અને કામ કરતું જોવા મળશે. કારણ કે અંતે તો 2029 જે છે તે જ એક મહત્વની ભૂમિકામાં, રોલમાં જોવા મળશે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસ કાર્યાલયમાં વંદે માતરમ ગીતના અપમાનને લઈને કર્યા પ્રહાર. કોંગ્રેસ કાર્યાલય દિલ્હીમાં વંદે માતરમ ગામ વચ્ચેથી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વંદે માતરમ ગાનને વચ્ચેથી રોકવાના પ્રયાસને લઈને સી.આર. પાટીલ તરફથી આ વાત કરવામાં આવી. હોબાળો કરીને વિપક્ષે સત્રને ચાલવા દીધું નહીં. આ સત્રમાં કરોડોનો ખર્ચ થયો. વિપક્ષના કારણે આખું સત્ર ખોરવાઈ ગયું. કોંગ્રેસના સ્પોર્ટિવ રાજ્યમાં પેપર લીક થયું હોય ત્યારે પણ કોંગ્રેસ કંઈ બોલવા તૈયાર નથી, તે વાત પણ કરી હતી. 15મી ઓગસ્ટના દિવસે કોંગ્રેસ કાર્યાલય દિલ્હીની અંદર જ્યારે વંદે માતરમનું ગાન ચાલતું હતું અને પૂરેપૂરું ગાન એ જે ગીત છે આખું વગાડવાનું હતું, એને બદલે વચ્ચેથી રોકવાનો પ્રયત્ન થયો. ને આખા દેશે જોયો છે કે જે વ્યક્તિને આ દેશની અંદર આટલા બધા મહત્ત્વના સ્થાન ઉપર પોતે આ દેશના લોકોના સહયોગથી જ્યારે બેઠા છે, ત્યારે એમણે આપણા જ દેશનું આ રાષ્ટ્રગીતને, જે રાષ્ટ્રગાનને એમણે અટકાવવાનો પ્રયત્ન કર્યો છે, એ પણ આખા દેશે જોયો છે. સુરતના રાંદેર વિસ્તારમાં મારામારીની ઘટના બની. રામનગર પાસે ધી મિલેનિયમ સ્કૂલની બસના ચાલકે બેફામ રીતે વાહન હંકારીને મહિલાઓ સવાર કાર અને મુસાફર ભરેલી રિક્ષા સહિત 2 વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, જેના પગલે ઘટના સ્થળે ઉશ્કેરાયેલા લોકો વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, પહેલા જે બસ ચાલક છે, બસમાં જે સવાર હતા તેઓને પણ માર મારવામાં આવી રહ્યો છે. અન્ય જે લોકો રસ્તા પર હતા તેઓ પણ સમર્થનમાં આવ્યા હતા, કારણ કે એક ગાડીને પણ નુકસાન થયું હતું, રિક્ષાને પણ નુકસાન થયું હોવાની જાણકારી છે. અને ત્યારબાદ આ સમગ્ર મારામારીની જે ઘટના છે તે જોવા મળી રહી છે. વાહનને અડફેટે લેતા મામલો બીચક્યો હતો. પોલીસ ફરિયાદ થઈ હોવાનું હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે. મારામારીનો વિડીયો વાયરલ થતા પોલીસે પણ સંજ્ઞાન લીધું હોવાની જાણકારી છે. રાંદેર વિસ્તારમાં સમગ્ર ઘટના બની છે કે જ્યાં આગળ સ્કૂલ બસ સાથે 2 વાહન ટકરાયા હતા. આણંદ જિલ્લામાં ગેસની અસરે પાકને નુકસાન થયું છે. ખંભાતના વત્રા વટાદરા સીમમાં ઝેરી ગેસથી હાહાકાર છે. 500 વીઘાથી વધુ ડાંગરના પાકને નુકસાનનો દાવો છે. ઝેરી ગેસથી હજારો પક્ષીઓના મોતનો ગ્રામજનોનો દાવો છે. આકાશમાંથી પક્ષીઓ ટપોટપ નીચે પડ્યા. કેમિકલ કંપની પર ગ્રામજનોનો ગંભીર આક્ષેપ. ઝેરી ગેસથી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ. ઉલટી ઉબકાની ફરિયાદોથી ગ્રામજનોમાં ભય. વારંવાર ગેસ છોડતી કંપનીઓથી ગ્રામજનો ત્રાહિમામ. તંત્ર કાર્યવાહી નહીં કરતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. ઝેરી ગેસ મામલે તપાસની માંગ તેજ. એ છે કે રોહન ડાઇચ કેમિકલ કંપની જે ધુવારણ ખંભાત રોડ ઉપર આવેલી છે અને તે અવારનવાર ઝેરી ગેસ છોડવાથી અમારી ખેતીને નુકસાન થાય છે. તરત જ આ ન્યૂઝ મળતા અમારી ટીમ ત્યાં આગળ ખંભાત ખાતે પહોંચી ગઈ છે અને હાલ ઇન્સ્પેક્શન ચાલુ છે. બરાબર, એ તો ત્યાં જેટલી બી કંપનીઝ છે એ બધાનું ઇન્સ્પેક્શન કરી ત્યાંનું એર પોલ્યુશન મોનિટરિંગ અમે મોનિટરિંગ કરશું. જૂનાગઢ તાલુકાના ખડિયા ગામમાં નકલી દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ થતા ખળભળાટ મચ્યો છે.
હનુમાનપરા વિસ્તારમાં નકલી દૂધ બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે જયદીપ હરસુખભાઈ ભેડાના રહેણાંક મકાન પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન આશરે 60 લીટર શંકાસ્પદ દૂધ, પામોલીન તેલના 3 ડબ્બા અને દૂધ બનાવવા માટે વપરાતો મિલ્ક પાવડર પણ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પામોલીન તેલ અને મિલ્ક પાવડરનું મિશ્રણ કરી દૂધ તૈયાર કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે. મામલો સામે આવતા પોલીસે ફૂડ સેફટી વિભાગને જાણ કરી. ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી શંકાસ્પદ દૂધ સહિત પામોલીન તેલ અને મિલ્ક પાવડરના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલાયા. હાલ શંકાસ્પદ દૂધનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય સામગ્રી સીલ કરી દેવામાં આવી છે. જોકે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આ દૂધમાં ખરેખર કોઈ હાનિકારક કેમિકલ હતું કે નહીં અને તે માનવ સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી હતું તે સ્પષ્ટ થશે. સૌથી મોટો સવાલ એ છે કે જો પામોલીન તેલ અને મિલ્ક પાવડરમાંથી દૂધ તૈયાર કરીને તેનું વેચાણ કરવામાં આવતું હતું તો આ દૂધ આખરે ક્યાં વેચાતું હતું અને કોને પહોંચાડવામાં આવતું હતું? આ નકલી દૂધનો કારોબાર કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને તેની પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે પણ તપાસનો વિષય છે. આ જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેઓએ આવી અને તેઓએ સદર જે પામોલીનના તેલના 3 ડબ્બા તથા નકલી કેમિકલ દૂધ જે આશરે 60 લીટર છે તે તથા મિલ્ક પાવડર આ ત્રણેયની સ્થળ પરથી પંચો રૂબરૂ ઝડપી કરવામાં આવેલી અને સદર જે કેમિકલ યુક્ત દૂધ છે તેના સેમ્પલ લેવામાં આવેલા. હાલ અત્યારે જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેઓ તપાસ કરી રહેલ છે કે સદર કેમિકલ યુક્ત દૂધ છે કે કેમ અને તે અન્વયે તપાસ ચાલુ છે. ફાર્મસી શિક્ષણને લઈને મોટા સમાચાર. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો મોટો નિર્ણય. ભાડા કે લીઝના મકાનમાં નહીં મળે મંજૂરી. નવી ફાર્મસી કોલેજોને નહીં મળે મંજૂરી. વર્ષ 2027-28 થી દેશમાં લાગુ થશે નવી નીતિ. તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ નિર્ણય લેતા ભાડા કે લીઝના મકાનમાં જો કોઈ હવે નવી ફાર્મસી કોલેજ ચાલતી હશે તો તેને મંજૂરી આપવામાં નહીં આવે. જે જૂની ચાલી રહી છે તે યથાવત રહેશે તેવું હાલમાં આ જે નિવેદન છે, જે જાહેરાત છે તેના પરથી લાગી રહ્યું છે. શાળાઓએથી 100 મીટરમાં જંક ફૂડ પર પ્રતિબંધની માંગ. શાળા સંચાલક મંડળે સીએમ શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. શાળાના કેમ્પસમાં પણ જંક ફૂડ વેચાણ બંધ કરાવવા માંગ કરી છે. બાળકોના આરોગ્યને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે. શાળાની કેન્ટીનનું મનપામાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની પણ માંગ કરાઈ છે. અસ્વાસ્થ્યપ્રદ ભોજન ન અપાય તેવી પણ નિયમવાલી લાવવામાં આવે તેવી વાલીઓમાં માંગ છે. જંક ફૂડ અને નશાકારક પદાર્થો અંગે જાગૃતિની પણ માંગ કરાઈ છે. તમામ શાળાઓ માટે યોગ્ય નીતિ નિયમો અમલમાં મૂકવા માંગ કરાઈ છે. આપણી શાળાની 100 મીટરની ત્રિજ્યામાં જો આવું કોઈ વેચાણ થતું હોય, આવા સ્ટોલ હોય, હોટેલ હોય, જે બી વોટેવર કે જે બી એને રોકવા જોઈએ, કાયદાકીય રીતે રોકવા જોઈએ. આરોગ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાને ભેગા મળી અને આ અંગે તાત્કાલિક વિધાનસભામાં કાયદો લાવવો જોઈએ અને આપણા બાળકોની સેહત, એમની તંદુરસ્તી માટે પણ આ ખૂબ જરૂરી છે. બાળકોના અતિપ્રિય ચિપ્સ અને કુરકુરે પર પ્રતિબંધ. નહીં વેચાય ₹1 પણ ₹5 કે 10ના પડીકા. આ ઐતિહાસિક નિર્ણય થયો છે મહેસાણાના ખેરાલુ તાલુકાના ડાવોલ ગામે. બાળકોના તંદુરસ્ત આરોગ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે અનોખો અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. ગામની 2200 જેટલી વસ્તી ધરાવતા ડાવોલમાં સરપંચ મંજુલાબેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી 5 અને 10 રૂપિયાના જંક ફૂડ, ચિપ્સ, કુરકુરે સહિતના પડીકાવાળા નાસ્તાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 16 ઓગસ્ટથી આ નિર્ણયનો અમલ શરૂ કરવામાં આવ્યો. ગામમાં નિયમનો કડક અમલ થાય તે માટે 11 ઓગસ્ટે સરપંચ દ્વારા ગામની તમામ 7 દુકાનદારોને નોટિસ આપી 15 ઓગસ્ટ સુધીમાં પ્રતિબંધિત વસ્તુઓ જૂનો સ્ટોક ખાલી કરવા સૂચના આપવામાં આવી. હવે 16 ઓગસ્ટથી કોઈ દુકાનદાર પ્રતિબંધિત જંક ફૂડનું વેચાણ કરતા ઝડપાશે તો પ્રથમ વખત 3100નો દંડ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ બાળકોને જંક ફૂડથી દૂર રાખી પોષણક્ષમ અને આરોગ્યપ્રદ આહાર તરફ વાળવાનો તેમજ દાંત અને પેટ સંબંધિત સમસ્યાઓથી બચાવવાનો છે. ડાવોલ ગામે અગાઉથી પણ બાળકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. ગામની અંદર પ્લાસ્ટિક પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવે છે અને ખાસ કરીને પડીકા, જે કે 5 રૂપિયા અને જે 10 રૂપિયાવાળા પડીકા મળે છે એ બંધ કરવાનો લેવામાં આવે છે. અને લગભગ 11 તારીખે ગ્રામ પંચાયતે ઠરાવ કર્યો હતો અને એ અમને જાણ થઈ હતી એટલે અમને ખરેખર સારું લાગ્યું. અને 15મી ઓગસ્ટના દિવસે, સ્વતંત્ર દિવસના દિવસે અહીંયા સ્કૂલમાં પણ એ જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ આપણા ગામની અંદર 5 અને 10 રૂપિયાવાળા જે પડીકા મળે છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અમારા જ ગામના ઉદ્યોગપતિ શ્રી લાલજીભાઈ ચૌધરી, ગામના પ્રિન્સિપાલ જયશંકભાઈ
બીજા દુકાનદારો પણ હતા. પ્રમુખ હોસ્પિટલ કેન્સરની જે છે એના ડૉક્ટર દિનેશભાઈ પણ અમારા ગામના જ વતની છે. એ પણ અવારનવાર જ્યારે પણ ગામમાં આવતા ત્યારે અમને ટકોર કરતા કે આ વસ્તુ હાનિકારક છે, તો આના માટે કંઈક પંચાયત દ્વારા અને ગામ દ્વારા નિર્ણય લેવામાં આવે. એમના બધાના સહકારથી અને ગામના વડીલોના સહકારથી અમે આ નિર્ણય લીધો છે. બધાના કહેવાથી કે દુકાનદારો 5-10 વાળા પડીકા વેચે છે, તે છોકરોને બીમારીના કારણે દુકાનદારોને એમ કીધું કે પડીકા બંધ કરી દો. તો અમને નોટિસ આપી હતી. 15મી તારીખે અમે પડીકા બંધ કરી દીધેલા છે. દ્વારકાના દરિયામાં જોખમી સ્નાન. દરિયામાં ભારે કરંટ વચ્ચે જોખમી સ્નાનના દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં કેમેરામાં એક યુવક પણ કેદ થયો છે. યુવક જીવના જોખમે દરિયામાં સ્નાન કરતા નજરે પડ્યો છે. ભારે કરંટને કારણે દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં દરિયા કિનારે ગોમતી ઘાટ પાસે યુવક જોખમી સ્નાન કરતા કેમેરામાં કેદ. તંત્ર દ્વારા દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે, પરંતુ લોકો બેદરકારી દાખવતા નજરે પડ્યા. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એક તો મોજા ઉછળી રહ્યા છે, દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. બીજી તરફ જે ભારે મોજાના કારણે યુવક જે બેઠો હતો ત્યાં આગળ તે પણ ઉછળીને પાછળ પડે છે. છતાં પણ તે ફરી એક વખત આ જીવના જોખમે વિડીયો બનાવવા માટે સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. દરિયાના મોજા એટલા તીવ્રતા સાથે આવી રહ્યા છે કે જે યુવક બાકડા પર જઈને બેઠો હતો તે પાણીના કારણે જ પછડાઈને પાછળ પડી જાય છે, પરંતુ તેમ છતાં તે ત્યાં આગળ વારંવાર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. અમદાવાદના વેરાવળ વંદે ભારત શરૂ થતા બોટાદ અને અમરેલી પંથકમાં મુસાફરોને મોટી રાહત. એક્સપ્રેસના નવા રૂટ હેઠળ સાબરમતીથી ગાંધીધામ, ગાંધીગ્રામની સાથે ધોળકા, ધંધુકા થઈ બોટાદ, ઢસા, ધોળા અને અમરેલી જિલ્લાના ચિત્તલ રેલવે સ્ટેશનની ટ્રેનનું આગમન થતાં ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ વિસ્તારોમાં સ્ટોપ મળવાથી સોમનાથ મહાદેવના દર્શને જતા શ્રદ્ધાળુઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓને અમદાવાદ તથા સૌરાષ્ટ્ર તરફ મુસાફરી કરવા માટે ઝડપી તેમજ આધુનિક કનેક્ટિવિટી મળશે, જેના કારણે સમગ્ર પંથકના વિકાસને મોટો વેગ મળવાની સાથે સ્થાનિકોમાં અને ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા વ્યાપક ખુશી અને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદીએ દેશના 1 કરોડ યુવાનોને એઆઈની તાલીમ આપવાની જાહેરાત કરી હતી, જેને લઈને રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે એનિમેશન એનીવેર સાથે MOU કર્યા છે. આ MOU અંતર્ગત એનિમેશન એનીવેર કંપની 100 કરોડનું રોકાણ કરશે. ગાંધીનગર ખાતે એક્સટેન્શન પ્રોગ્રામ માટે MOU પર હસ્તાક્ષર કરાયા. આ કરાર અંતર્ગત કેપેસિટી બિલ્ડિંગનું કામ શરૂ કરાશે. આગામી 10 વર્ષમાં એઆઈ માટે ₹100 કરોડની સહાયતા મળશે. ગુજરાતમાં સનરાઈઝ સેક્ટરના ઉદ્યોગો આવે અને એઆઈનો વધુમાં વધુ ઉપયોગ થાય અને એઆઈથી આપણા યુવાનો, ઉદ્યોગો, અધિકારીઓ, એકેડેમિશિયન તાલીમ પામે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. અને એના ભાગરૂપે જ આજે ઓટોમેશન એનીવેર નામની કંપની સાથે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કર્યું છે. 3 દિવસથી વીજ પુરવઠો ઠપ થતા વાવ-થરાદ પંથકના રામપુરા સબસ્ટેશન હેઠળના ખેડૂતો હેરાન પરેશાન છે. આજાવાડા ફીડરમાં છેલ્લા 3 દિવસથી વીજ પુરવઠા ઠપ રહેતા અને પાકને નુકસાનીની ભીતિ સર્જાતા આંતરોલ અને રડકા ગામના ખેડૂતોએ ભાજપના રડકા તાલુકા પંચાયત સદસ્ય સાથે મળીને કલેક્ટર મારફત ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું. આવેદનપત્રમાં ખેડૂતોએ આજાવાડા અને કાસવી ફીડરમાં સ્ટાફની અછત તથા થરાદથી અપડાઉન કરતા સ્ટાફ સાથે નારાજગી વ્યક્ત કરીને વધારાની ટેકનિકલ ટીમ મૂકી 24 કલાકમાં ફોલ્ટ દૂર કરવા માંગ કરી છે. મહિનાથી લાઇટ અમારે મળતી જ નથી, ખેડૂતોનો પાક બગડે છે. આજે વરસાદનો પ્રોગ્રામ અને પછી આ લાઇટ ન મળે, પાણી ન મળે તો ખેડૂતોનો પાક બળી જાય. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવા કતલખાના ખોલવાની મંજૂરીને લઈને વિરોધ ઉઠ્યો છે. આ નિર્ણયના વિરોધમાં સુરેન્દ્રનગરમાં જૈન સમાજ, જીવદયા પ્રેમીઓ, ગૌરક્ષકો અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજાઈ હતી. આંબેડકર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. નવા કતલખાનાની મંજૂરીનો નિર્ણય રદ કરવા અને જિલ્લામાં ચાલી રહેલા કતલખાના બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. સંગઠનોએ આગામી 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો જેલભરો આંદોલન સહિત ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તમામ કતલખાના બંધ કરી અને જીવોની રક્ષા માટે
જે આંદોલન છે એ તાત્કાલિક ધોરણે સરકાર એના માટે કતલખાના બંધ કરવાના પગલા લે અને એ પગલા ન લે તો દરેક સમાજને અમે નમ્ર વિનંતી કરીશું કે આંદોલનમાં જોડાઈને ઉગ્ર ને ઉગ્ર અને સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવશે અને તાત્કાલિક આ હિન્દુઓનો છે, દરેક હિન્દુઓને આપણી ગૌરક્ષા માટે લડવું જ જોઈએ. અને પાલિકાની અંદર અમારા ગૌરક્ષકે માહિતી માંગી હતી કે સુરેન્દ્રનગરની અંદર મટન શોપ ને કેટલા કાયદેસરના શોપ ઓફ લાયસન્સ આપેલા છે, ત્યારે મહાનગરપાલિકાએ એવી જાહેરાત કરેલી છે, લેખિતમાં આપેલું છે કે એક પણ મટન કે માંસ મટનની દુકાનને શોપ ઓફ લાયસન્સ આપવામાં આવેલું નથી. ત્યારે ખુલ્લેઆમ શ્રાવણ મહિનો ચાલે છે, જૈનોના પવિત્ર પર્યુષણ આવી રહ્યા છે, ચાતુર્માસ ચાલી રહી છે, ત્યારે ખુલ્લેઆમ તમામ જગ્યાએ અત્યારે માંસ મટનનું વેચાણ થઈ રહ્યું છે. આજ કલેક્ટર સાહેબને અમે ઉગ્ર રજૂઆત કરી છે, જે ગુજરાત સરકારે નિર્ણય દીધો છે 10,700 કતલખાનાની જે મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે, એના ઝાલાવાડના તમામ જુદા પ્રેમીઓ સાથે અમે ગૌરક્ષકોએ પણ ટેકો જાહેર કરી અને આ આંદોલનની અંદર અમે સહભાગી બન્યા છીએ. ગુજરાત સાયબર ક્રાઇમ ટીમને મોટી સફળતા મળી છે. 1071 કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આસામથી આખું નેટવર્ક ચલાવાતું હતું. આસામના બારપેટા ખાતે વેશપલટો કરીને ડિજિટલ અરેસ્ટ દ્વારા દેશભરમાં આચરતા ₹1071 કરોડના મહાકૌભાંડનો પર્દાફાશ કરી મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ નેટવર્ક હેઠળ આરોપીઓ નાસિક પોલીસ કે સુપ્રીમ કોર્ટના નામે નકલી સમન્સ મોકલી સામાન્ય નાગરિકોને ટેરર ફંડિંગ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને ડ્રગ્સ ફંડિંગ જેવા ગંભીર ગુનાઓમાં ફસાવી ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરતા હતા, જેમાં પશ્ચિમ બંગાળના બેંક એકાઉન્ટ્સ અને નાગાલેન્ડના સિમ કાર્ડ વાપરી આસામથી આખું નેટવર્ક ચલાવાતું હતું. આ ગેંગ વિરુદ્ધ સમગ્ર ભારતમાં 25 FIR અને 1090 જેટલા ગુના નોંધાયા છે. આ કિસ્સો ઇન્ટરેસ્ટિંગ એ રીતે છે કે કિસ્સામાં સૌપ્રથમ અમારી પાસે એક વિક્ટિમ છે એ આવેલા હતા અને તેમની સાથે ડિજિટલ અરેસ્ટ થયેલું હતું. આ વિક્ટિમ એ બાબતે અજાણ હતા કે રિયલમાં આ ડિજિટલ અરેસ્ટ છે કે સામેવાળા સાચા પોલીસ છે. તો તેનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું, જોવામાં આવ્યું કે સામે જે પ્રિટેક્સમાં કરતા હતા કે નાસિકના પોલીસ છે અને સુપ્રીમ કોર્ટનો સમન્સ આપતા હતા, તેના આધારે એ ખબર પડી અમોને કે આજે એ રિયલમાં ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલું છે અને સામે કોઈ ફ્રોડ પોલીસ છે. એના આધારે આરોપી જે આ વિક્ટિમ છે તેને અમે ખાસ કરીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું કે તમે આની સાથે કમ્યુનિકેશન ચાલુ રાખો. તો આ કિસ્સો એવો છે કે કમ્યુનિકેશન ચાલુ રાખવામાં આવ્યું, ડિજિટલ અરેસ્ટ ચાલુ છે, તે દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી છે.